હવનકુંડ છે જ્યાં આપણા માયાભાઈ છે એ હવે ની ટ્રીપ જમા તું સ્પોન્સર થતો તો હું તો કાલે તૈયાર હું. હવે મારથી ભાઈ સ્પોન્સર થવા એમ નથી. એક જગ્યાએ 1000 વધારી દીધા. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. બહુ સસ્તામાં થઈ ગઈ ભાઈ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. આપણે આજે શુક્રવાર થઈ ગઈ છે ને, શુક્રવાર થઈ છે ભાવનગર ઇલાકામાં. ભાવનગર ઇલાકાના બોરડા ગામમાં. બોરડા ગામ જે આપણા શ્રી માયાભાઈ આહિરનું ગામ ને અમે હાલ ફિલહાલ એને જ ફાર્મ હાઉસે જઈ. ફાર્મ હાઉસ ની અંદરનો સીન, નવું મકાન છે ને એની અંદરનો સીન છે. અહીંયા 2 રૂમ છે, એક રૂમ અમારો અહીંયા હતો. રૂમ નો ટૂર દઉં તો અહીંથી અંદર જતા આ સાઈડ જે બેડ, સામે અલમારી કપડા રાખવાની, જો અમારે થેલા નહીં પડે જ છે. ટુવાલ ને ઉપર એસી છે. અહીંયા જે તમારો ભાઈ મિરર છે, વાળ બાળ ઓરવવાનું. હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. કેશુરભાઈ નાઈ છે. અહીંના ગેજેટ પડ્યા છે બધા. જો કે આપણે તો ગેજેટમાં કઈ હોય નહીં, ખાલી એક કોને જ હોય. આ જે એના ફાર્મ હાઉસ નો વ્યૂ આખો. કાલે સાંજે અમે આવ્યા ને બહુ મજા આવી. બેસી રહ્યા, પછી વિડીયો ના ઉતાર્યો અમે. જોકે અમુક સીન આવે તમને દેખાડી. અંદર બધા બેઠા હતા. આજે અમારી ગાડીમાં પડી છે. ભાઈ જાય છે, માયાભાઈ ના ભાઈ જ છે. નીચે જઈને તમને પૂરેપૂરું ટૂર દઉં કે ભાઈ એ જગ્યાએ શું છે, કેવડું ફાર્મ હાઉસ છે, કેવા ઝાડવા છે, બધું તમને દેખાડું આગળ નીચે જઈને. મિત્રો તો છે ને મેં કાલ ધંધા કેવા કર્યા ખબર છે? આ આપણો મુદ્દા માલ પડ્યો છે બધો અહીં. અહીંયા તમને એવું ના થાય કે તમે મસાલા ખાવો. જોકે માયાભાઈ ના મોટા છોકરા ભરતભાઈ છે એ ખાઈ જ છે. અને એની મને કાલ ખવડાવ્યા છે ભાઈ. દરેક વાત ને વરીકી લ્યો મહેમાન મસાલો બનાવો એમ કરીને લગભગ મને ઓછામાં ઓછા 10 મસાલા ખવડાવ્યા છે એ માણસે. જોકે આમ ભૂલે એમ ના કહેવાય, એ ખાઈ છે એમ કે ખાઈ જ છે. અને અંબે કાલ લગભગ 10 મસાલા ભેગા ખાતા છે. અને એની ટેવ કેવી છે ખબર છે? આખો મસાલો બનાવીને આખો મોમો નાખી જાય. આપણા આટો અલગ દે, પોતાનો અલગ બનાવે, બેનો અલગ અલગ મસાલો બનાવવાનો. નીચે એની એક ગાડી પડી છે. મિત્રો તો છે ને આજે આપણા ગુજરાતના જાણીતા એવા કલાકાર શ્રી માયાભાઈ આહિરનું ફાર્મ હાઉસ. ફૂલ ટૂરમાં તમને વાત કરું તો અહીંથી છે ને શરૂઆતમાં આવતા ગેટ છે. ગેટની અંદરથી તમે આવો એટલે સીધા અહીંયા ગાડીઓનું પાર્કિંગ ને એવું બધું છે. અને એની બાજુમાં અહીંયા જે આપણા મોરારી બાપુ અને માયાભાઈ નો આખો ઓલો રૂમ નો કોન્સેપ્ટ બનાવેલો છે. આ મોરારી બાપુ નો ફેવરેટ હિંડોરો. એને હિંડોરો બહુ ગમે એટલે છે ને માયાભાઈ સ્પેશિયલ અહીંયા બનાવરાવી રાખ્યો છે. તમે કોઈ દી ખાટલો નહીં જોયો હોય ને એવો ખાટલો છે. આના ખાલી તમે પાયાતા જવું, આમ હાથ પકડો ને તો હાથમાં આખા ના આવે ને. મૂળ ગુજરાતી ભાષામાં ઢોલિયો કહેવાય. હવે તો આ બધા આવી ગયા છે એટલે છે ને ઢોલિયાનો જમાનો હાવ વયો ગયો. આપણા માયાભાઈ શ્રી નો અહીંયા ફોટો છે. બાજુમાં મોરારી બાપુ કથાકાર નો ફોટો છે. બધા ફોટા છે. એની બાજુમાં ત્યાંથી નીકળો એટલે અહીંયા નાનકડું કેવું કિચન છે. અહીંયા ચા ને હવારમાં મેં બનાવીને ચા પીધી હતી. અહીંયા બધું છે. ત્યાંથી તમે સીધે સામું જોવો એટલે અહીંયા જે એનો મેન બંગલો, મેન ફાર્મ હાઉસ ની શોભા વધારતો એવો છે. મોટો એવો બંગલો છે. એમાં નીચે અત્યારે તાળું મારેલ એટલે નહીં દેખાડું. નીચે મોટો બધો હોલ છે જમવાનો. ઉપર રહેવાના રૂમ છે. અમે સાંજે એમાં જ રોકાણા હતા. અહીં ઉપર આ પેલા રૂમ અમારો હતો. પછી બીજા 2 રૂમમાં બીજા 2 ભાઈ રોકાણા હતા. એના ભાઈ જ માયાભાઈ નહીં જતા. સામે આટાની મોટી ગાડી પડી છે. આપણે ભાઈ કઈ જઈએ અહીંયા આતા કે બધા એને ભાઈ ને આતા કે મતલબ આવું કઈક છે ફાર્મ હાઉસ. સામે મોટી બધી બેઠક છે. ત્યાંથી આગળ આપણે જઈએ તો આમ ફરતી કોઈ ઝાડવા છે. વધારે પડતા ચીકુના ઝાડવા છે. અહીંયા બેઠક છે. જો ઓલા ભાઈ બેઠા છે ને આપણા કેવુરભાઈ અહીંયા જ બેઠા છે. ત્યાંથી આમ અંદર તમે જાઓ એટલે હાઈલા જાવ એટલે છે ને ફરતી કોઈ ઝાડવા છે. વચમાં આવી રીતના રસ્તો છે. આ બાજુ બંગલો છે. અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે ને વાં બેઠક છે. હિંડોરાના બહુ શોખીન છે અહીંના લોકો. હિંડોરા છે ને 2-3 છે ફાર્મ હાઉસમાં. વાથી તમે આમ હાલતા આવો એટલે અહીંયા થોડુંક બ્રિજ જેવું આવે છે. વચમાં આવું કુંડી જેવું છે. કુંડી નહીં પણ આમ નાલા જેવું. મૂળ બ્રિજ નો કોન્સેપ્ટ દેવા હાટું અહીંયા જે હવનકુંડ છે. જ્યાં આપણા માયાભાઈ છે એ દર શ્રાવણ મહિને આખો શ્રાવણ મહિનો અહીંયા હવનકુંડ ચાલુ હોય છે. આમાં હવનમાં બેસે છે. કેટલા કુંડ નો હવન હોય ને એ તો મને નથી ખબર. એવી રીતના છે હવનકુંડ ની એક્ઝેક્ટ બાજુમાં છે એક હિંડોરો છે. હિંડોરાના બહુ શોખીન છે. હિંડોરા 3-4 તારા લગભગ ચોથો હિંડોરો છે. બાજુમાં અહીંયા જૂનવાણી મકાન ટાઈપમાં બનાવેલું આ આખું છે. એના દરવાજા ને બધું છે. અહીંયા જોઉં તમે આખું જૂનવાણી ટાઈપમાં આખો એવો કોન્સેપ્ટ લીધેલો છે. અંદર જે રૂમ ને બધું છે આખું. ને અહીંયા હવનકુંડ છે એક્ઝેક્ટ બાજુમાં. અહીંયા હવનની સાધન સામગ્રી રાખવાની બધી એવી વસ્તુ છે. અંદર જઈને દેખાડું તમને. જોવું જોઈએ જૂનવાણી દરવાજા, જૂનવાણી ચક્કી પડી છે. અહીંયા ભગવાનના ફોટાની એવું બધું પડ્યું છે. અને એથી વધુ તમને આગળ વાત કરું તો અંદર જે આ બધો બગીચો છે. અંદર તો હું કાલ સાંજનો નથી ગયો એટલે અટાણે હું જાઉં. આખો બગીચો ડ્રીપ સિસ્ટમથી પાઈ છે. અને આ ચીકુના ઝાડવા બહુ છે. આખો ચીકુનો બગીચો છે. અહીંયા ફરતીકોર વધુમાં વધુ ચીકુ વાવેલા છે. અહીંયા આખો બગીચો ચીકુનો છે. અને કાલના અમે જઈએ અમને એમ નથી થતું હવે અહીંથી જઈએ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જોયું આ ચીકુનું ઝાડવું કેવડું છે.
આમ ફરતી કોઈ ચીકુનો જ બગીચો છે. કાલ સાંજે મેં ભરતભાઈને પૂછ્યું ને કે કેટલા વીઘાનું છે, તેની મને 5 વીઘાનું કીધું. 5 વીઘામાં આખું બનાવેલું છે. તમે ગમે ત્યાં આવ્યો ને એટલે તમને એમ ના થાય કે તમે 12 ગામથી આવ્યા જો, કે તમને ફિલિંગ જ ના આવવા દે આ લોકો કે તમે બહાર ના જો, તમે એના ભેગા ફરી જાવ ને એવું બધું થઈ જાય છે. ફરતી કોઈ ઝાડવાનો આખો બગીચો છે. અને કેવુરભાઈ ગાડી ચાલુ કરી છે ને અમારે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો અમે હવે નીકળી. અહીંયા છે મેન બેઠક. જે મોટા મોટા લોકો આવે છે, જે મોટા મોટી હસ્તી જે માયાભાઈને મળવા આવે છે ને એ બધી અહીં જ બેસે છે. જોવું જોઈએ કેટલા બધા ખાટલા છે, ખુરચી છે. સાંજે આમાં છે ને અમે ધુવાડો કરીને ઓલો ટાઢ લાગતી હતી ને એટલે કરીને બેઠા હતા. અને એક ઇન્ડોરો અહીંયા છે, એક ઇન્ડોરો અહીંયા છે, અને એક ઇન્ડોરો સામે ઓલી એંગલમાં છે. અહીંયા જૂનવાણી ગાડું પડ્યું છે. કહું જોઈએ ઓલ્ડ વસ્તુના બહુ શોખીન માયાભાઈ છે. હું આ જોતા મને લાગે છે અહીં ભાવનગર કંઈક ઓલી ગાડાઓની રેસ થાય છે ને, સિંગલ બળદના ગાડાની રેસ, એવું ગાડું એ કાંઈ પડ્યું છે. આ તો માયાભાઈના ફાર્મ હાઉસનો ટૂર આખો. તો તમને કેવો લાગ્યો છે એ જરી કોમેન્ટ કરી દેજો. કેવું ફાર્મ હાઉસ છે. માણસો તો અમે જોઈ લીધા છે કે કેવી રીતના છે માણસો. કોઈ જાતની સિનરી કે એવું કઈ નથી, કઈ એવું કે તમે બહાર ના જોવો એટલે તમને આવી રીતના નહીં, તમે હગા ભાઈ ભેગા બેઠા હોય ને એવું તમને કાલ સાંજે ફિલિંગ આવતી હતી અમને. તો અમે આપણા પૂજ્ય શ્રી મોરારી બાપુનો મોટું બધું બેનર લગાવેલું છે. હવે અમે નીકળીએ. હવે હા ઓલું થઈ જાય કે ભાઈ આ જામી પડ્યા છે, જામી પડ્યા છે એના જેવું. તો ઓલા ભાઈ સામે ગુજરાતની મોટી હસ્તી એવી કેસુર ગેંગ એનો બ્લોગ બનાવે છે અને મેં બનાવી લીધો. હવે જઈએ અમે. અને મિત્રો જાતા જતા અમારી ગાડીમાં વાવડો નીકળી ગયો છે, તો વાવડો ભરાઈ છે. હું ચેક કરતો હતો ઘરનો અવાજ ક્યાંથી આવે આવો. પાછળ જોયું તો ખબર પડી કોલે ઓલું હવા ભરવાનું મશીન ચાલુ કર્યું છે. ત્યાં તો ખબર પડી કે આમાં હવા નીકળી ગઈ છે અમારી ગાડીમાં. અહીંની એક મોટી ગાડી પડી છે કઈ. અને કેવુરભાઈને પૂછીને તમને કેવું લાગ્યું અહીંયા. તો મિત્ર તને અહીંયા આવીને કેવું લાગ્યું? સાચું કહી દે, જે તને મનમાં હોય કહી દે. ના બહુ મજા આવી. થેન્ક યુ તો કે હું તને જઈ એ બદલ. ભાઈ આપણે કેવુરભાઈ નો થેન્ક યુ માની જઈએ. આપણે અહીંયા લેવા થેન્ક યુ ને આભાર માની જઈએ કે ભાઈ એ આપણે અહીં લેવા થેન્ક યુ વચમાં કાપી નાખ. વાંધો નહીં ને. આવડે ને પણ એડિટ મને કે એડિટ કરતા આવડે છે. મને ખરેખર આવડતું નથી. હું ભમે જ જાઉં છું ખરેખર. આપણે એડિટિંગ બહુ ફાવતું નથી. હાઈલા કરે ક્યારેક આગળ વધ્યું ને જિંદગીમાં. આ તો વધી ગયા, બહુ વધી ગયા. મિત્રો તો અમે બોવડી ફાર્મ થી નીકળી ગયા છે. હવે જવાનો કઈ કોઈ જાતનો પ્લાન નથી. આ ભાઈ ચશ્મા ચડાવી લીધા છે. ચશ્મા ચડાવીને જાગતો હોય છે. કેમ ચડાવે છે મને નથી ખબર. એક ફેર મેં પૂછ્યું તો મને કે તડકો આવે છે. આમાં તડકા જેવું કે તમને લાગે છે. જોઉં છું અવાજ નહીં ખોટો. આની ગૂગલ મેપ ચડાવી લીધો છે. અમને નથી લાગતું કે હાંજી આજે ઘેર પુગાડે. ના હાંજે પૂગી જાવ રાતે લગભગ 12-1 વાગશે. 2 વાગે હજી એક અમારા મિત્રને મળવાનું છે. હવે એ મળાય કે ના મળાય इसकी गारंटी मैं नहीं ले सकता. इसकी गारंटी मैं नहीं लग सकता એમ કહે છે ભાઈ. બરાબર છે. તો હવે અમારો પ્લાન એવો છે કે પાછા મોગલમાના મંદિરે જઈ અને ત્યાં જરીક વાર આટા પાટા કર્યું તો ઓલા ભાઈ આવશે અમારે જેને મળવાનું છે. આવે તો ઠીક છે ને આવે તો ઠીક છે ને. બાપા સીતારામ કરવા બગદાણા જવું તો બગદાણાનો રસ્તો છે ને અહીંથી જે 15 કિલોમીટરનો પર દેખાડે છે 40 મિનિટ. એટલે છે ને અમને એમ થયું કે રસ્તો હાવ બેકાર ને ખરાબ હોય એટલે અમે ના ગયા. નકર અહીંથી થાય છે 15 કિલોમીટર એટલે જાજુ થતું નથી. મિત્રો તો અમે પાછા મોગલમાના મંદિરે પૂગી ગયા જઈ. માતાજીની શક્તિ કેવી અમને 2 દી ઉપર બોલાવ્યા જાય માતાજીના મંદિરે. સામે દ્વારકાધીશ ફાસ્ટ ફૂડ છે ને ત્યાં અમે આગળ નાસ્તો કર્યો છે. હવે કેશુરભાઈ ગાડી વારે છે. એ ભાઈ જાણીતા જામનગર ના જ નીકળે આપડા પાછા. એ નવીન થયું. પૈસા લેતા નતા પછી અમે ધરાણ અમારી રીતના નાખી દીધા છે. એને ગૂગલ પે કે એનું જે હતું એમાં નીકળીને ડાયરેક્ટ ઘરે. 7 કલાકનો રસ્તો છે. તો હવે જઈએ કેટલી કલાકે પૂગી. આમાં ગૂગલ મેપ હાથ દેખાડે છે. મિત્રો ક્યાં પૂગ્યા હોય તો ખબર નથી પણ અમે સ્કૂલ બહુ મસ્ત છે. વિજય પબ્લિક સ્કૂલ કરીને સ્કૂલ છે. અને સ્કૂલને તમે ખાલી એક ફેરે બિલ્ડિંગ જોઈ લો કેવી છે મસ્ત. અને હવે ગાડી આંકવાનો વારો આપણો આવી ગયો છે. ભાઈ શ્રી બાજુમાં બેસી ગયા છે કેવુરભાઈ. હવે જો હું ગાડી હલાવું ને ખાલી તમે જોજો ખાલી. ના નથી સર ફેરી કરતી જાય કે નહીં આગળ ઉડે તો જા. ને ગાડીનો આગળ કાંટો 180 ના અડાણું તો મને કહેજો. ના નથી આપણે ઘરની ગાડી હોય ને તે કરજે બધું. ઘરની ટ્રાય કરે. ઘરની ટ્રાય ના કરે. ઘરની ટ્રાય કરવામાં છે ને આપણું બગડે છે ને. આપણે કોકનામાં ટ્રાય કરી લેવાય. તો લેટ્સ ગો. મિત્રો રોડ માંથી હાલો ને તો કાયદેસર સેફલી હાલવાનું. આજે અમને બીજું એક્સિડન્ટ જોવા જઈશું. ગાડી આખી રોડ થી નીચે જ ઉતરી ગઈ છે ને સામેને પાટે હતી ને ઓલી રિક્ષા પડી છે ને રિક્ષાની બાજુમાંથી છે ને આવી છે અને ઓછીકતાની 3 પલટી મારીને પછી ઊંધી પડી છે. અહીંના જે હાજર હતા ને એ લોકો અમને કીધું છે. હજી જો ઓલા ભાઈ હજી માણસોને બધાને બહાર કાઢે છે. અમારી ગાડી અહીંયા પડી છે. કેવુરભાઈ ને જરીક બ્લોગમાં લેવો તો એટલો ક્લિપ થી અમે બે ઉભી રાખી છે. અહીં રોડ માંથી હાલો તો સીટ બેલ્ટ મારીને રાખવાનું. તમારી રીતના સેફલી હલાવવાની. મિત્રો હાવ નજીક થી તમને દેખાડું ને તો હું છે ને નીચે ઉતરો છું. મોડું ઉતરો તો
આ હાલત છે ગાડીની, અને વાસે એવી મારે છે અંદરથી ઓઇલ બોઇલ ને બધું નીકળ્યું છે ને. તો આ જોઉં તો આ ગાડીની હાલત થઈ ગઈ છે આખી. ઓલા ભાઈ જો સામે ઊભા છે એ બી ને પછી હવે અંદર વયા ગયા છે બધા, થોડા ઘણા ટલી જેવું લાગે છે. અહીંથી આવી છે જોઉં તો હા હાવ 4 ટાયર ઊંધા થઈ ગયા છે ને એવી રીતના ગાડી પડી છે. મિત્રો એક્સિડન્ટ જોઈ લીધા પછી અમે કેશુરભાઈને એક સબસ્ક્રાઈબર મળી ગયા હતા. એનું બાજુમાં જે પરિશ્રમ ઓઇલ મિલ આની બહુ તાણ કરી એટલે પછી direct ચા પી લીધી. મોડું બહુ થતું હતું. ભાઈ નો પ્રેમ એવો હતો એટલે અમે પછી ના પાડીએ કે અમે કહી દીધું ભાઈ વાંધો નહીં 5 મિનિટ રોકાવું, પણ વધારે નહીં રોકાય. આ ભાઈ જે પરિશ્રમ ઓઇલ મિલ ના માલિક છે મનોજભાઈ સાતરોડિયા ને હવે અમારી જર્ની કન્ટિન્યુ કરી. પબ્લિક ના ટોળે અહીંયા ઉભા છે. ચાર જણા હતા લગભગ, કોઈને કઈ જીરી જ નથી લાગ્યું. અંદરથી દારૂની બોટલું ને એવું બધું નીકળી પડ્યું છે ને 4 ડમરી જ છે. જો કે કેવરભાઈ વ્લોગમાં નહીં કે પણ હું કહી દઉં છું કે ભાઈ 4 ફૂલ પીધેલા જ છે. હરિયાણા સાઈડ ના જે આઈના કીને જઈને આઈના લોકલ ની પાસે મદદ નથી લેતા. આ ભાઈ આગળ કીધું ને કે ભાઈ હું ગાડી બાડી બધું કઢવી દઉં, તો એ કે ના ભાઈ ના કઈ જરૂર નથી રામને તેમને એ કરીને વયા ગયા છે ને પછી કોઈ બોલાવ્યા નથી. બધા એની રીતના ગોઠવે છે ને અમે અમારી રીતના નીકળી ગયા. ભગવાન ભરોસે જે થવું હોય થાય. આ મિત્રો રસ્તામાં આવતા છે ને અમે ગળું પૂગ્યા, અને ગળું પૂગ્યા ને તો આ રોગો પુશ બટન કરતો હોય ને આ ટાયરમાં 3 ફેર અમે ખોલીને પેચ માર્યો છે. 3 ફેરે આગળ મશીન ચાલુ થયું 3 ફેરે ખોલ્યો છે. પેચ મારવામાં ઘસે તો કરે ને 3જી ફેરે મશીન ચાલુ થયું. આ રોગો પુશ બટન કરી દે. 3જી ફેરે ટાયર ખોલ્યું છે ને ભાઈ પાછું આ ઉખેરીને બેઠા છે. મતલબ એ કે મારે કહેવાનું એટલું જ હતું. ટ્રોલિંગ લાઈફ. બાજુમાં કેશુરભાઈ ના નાના ફેન છે. શું નામ છે? મિત્રાજભાઈ. એને થોડોક સ્પ્રેનો એવો બિઝનેસ છે અગરબત્તીનો, તો અમે બે લઈ લીધું છે. કેવું રે ખોખું ભર્યું છે. આને કઈ જાતની હરમ જ નથી. ખોખું ભરી લીધું. મફત જડતો હોય તો લઈ જઈએ, મૂકી દઈએ. અને એ ભાઈને છે ને માથું ચડ્યું છે. મને કહે છે માથું ચડ્યું છે ભાઈ, તો બિચારો ભલે બેઠો જરીક વાર. હવે આણી નથી કાઢવી જાય, નકર અમે ભેગા હોય ને હું તો આણી કાઢી જ જાઉં પૂરેપૂરી ગમે એ હોય. કાલ સાંજે જયરા જતા ને ઓલા ભરત હતા ને નથી મૂક્યા, તો કેવું ને શું મૂકવાનો. મિત્રો પંચર કરાવીને અમે કમ્પ્લીટ થઈ ગયા હતા ને અહીંયા એક નારિયેળીના બગીચામાં આવ્યા હતા. કેશુરભાઈ ને જાણીતા જ છે ભાઈ, એના મિત્ર પણ છે. તો પેલી ફેર મળ્યો ને એવી મજા આવી છે ભાઈ. કાલ આપડા ભરતભાઈ ને મજા આવી હતી ને માયાભાઈ ને એવી મજા જટાણા આવી છે. અમે હાલતા થયા ને એટલે એને શું કર્યું છે ખબર છે? જોવું જોઈએ. નારિયેળ ની આખી ડેકી ભરી દીધી છે. તમે કે ઘેર જઈને પીજો. બહુ મોટા વેપારી છે, બધા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બધા નારિયેળ મોકલે છે. એવી મહેમાનગતિ મળી છે. અમે અહીંયા અમે નાસ્તો કરાવવાને બદલે જમાડી જ દીધા છે, એટલે હવે અમારે જમવાનું કઈ પ્રશ્ન જ નથી. તો હવે અમે અહીંથી હવે રજા લઈ, જો રજા લઈ તો નારિયેળ ના પૈસા એ દઈ દઈ. મિત્રો વાગ્યા છે રાતના 11:15 ને અમે અહીં મ્યાણી પૂગી ગયા છે. સોરી ગાંગડી ની પાર્ટી અને અહીંયા મ્યાણી ના પેડા બહુ પ્રખ્યાત છે, તો થોડા બે પેડા લઈ લીધા છે. મ્યાણી ના નથી ફેમસ, એટલે મ્યાણી વાળા ભાઈ ના ફેમસ છે. ગાંગડીની પાર્ટી મ્યાણીને જ પેલા ફેમસ છે એમ કહું. હા એમ મેં બોલ્યો. મ્યાણી વાળા ભાઈ ના ફેમસ છે. હા ભાઈ હાલો ને, મ્યાણી વાળા ભાઈ ના ફેમસ છે. અને રાતે 12 વાગે પછી કોન્ટ્રોવર્સી જોઈ છે. આમાં કેમ ભેગું કરવું કયો જોઈએ? મેં આના ભેગા ઠંડી કેમ કાઢ્યા તમે વિચાર કરો. બહુ મજા આવી, ખરેખર દિલથી મજા આવી છે એમ ખોટું નથી કહેતો. અને મેં હવે છેલ્લો માવો ચડાવી લીધો છે ને એની 2 પેડા જ આપી લીધા છે ને હવે અમે ઘરે જઈએ. મારે તો આગળ થોડીક વારમાં રસ્તામાં આવી જાય. એ ભાઈને થોડી ગાડી હલાવવાની છે તો એ નીકળી જાય. મિત્રો આ ભાઈને જવાનો ટાઈમ થઈ ગયો છે. મારે નહીં, તારે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો કે મારું ઘર પેલા આવી ગયું છે એટલે હું પેલા જાઉં છું. એ ભાઈને હવે અહીંથી વિદાય દેવાની છે. ના, વિદાય લેવાની છે. કેવડો કન્ટેન્ટ હોય મારથી વિદાય લે. બોલો આ વિડીયોને અહીં પૂર્ણવતી આપીને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ગાય ગાલા બધા કોઈ સબસ્ક્રાઇબ ના કરજો ને કોઈ ખોટી કમેન્ટ ના કરજો, બધા સાચી કમેન્ટ કરજો. અને સાવા ઘર ભેગી ટાઈટ લાગે છે એટલે હવે છે ને લાઈક શેર સબસ્ક્રાઇબ ગાય કરી નાખો. આવી પાછી ટ્રીપ જોવા માટે પાછું ગાય સબસ્ક્રાઇબ ને લાઈક કરી દો એટલે છે ને આપણે પાછી ટ્રીપ મારી દઈએ. હવે ની ટ્રીપ જમા તું સ્પોન્સર થતો તો હું તો કાલે તૈયાર હું. હવે મારથી પાસે સ્પોન્સર થવા એમ નથી. એક જગ્યાએ 1000 વધારી દીધા. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. બહુ સસ્તામાં થઈ ગઈ ભાઈ. આમ ભાઈ મફત નું જ ગયું ભાઈ, ખોટું હું કેવું? તે મફત નું ગયું ભાઈ, મારા સંબંધમાં વગર લાભ લઈ ગયો તું. હા બસ ને આવી જ છે. સંભળાવી લીધું ને. હાલે ભાઈ હાલે. મળી નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને ગુડ નાઇટ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.